એન્જિનિયરિંગના પ્રવેશ માટે રાષ્ટ્રીય કક્ષાએ લેવાતી જી-મેઇનનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે। આ પરિણામમાં સુરતના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે। સામાન્ય પરિવારમાંથી આવતા વિદ્યાર્થીઓએ આકરી મહેનત અને ધગશથી સફળતા પ્રાપ્ત કરી છે, ત્યારે મેઇન પાસ થયેલા વિદ્યાર્થીઓએ આગામી સમયમાં એડવાન્સ ક્રેક કરી અને પછી આઈઆઈટીમાં અભ્યાસ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલ કૌશલ વિદ્યાભવનમાં 15 વિદ્યાર્થીઓએ 99 થી વધુ પીઆર મેળવ્યા છે, જેમાં વઘાસિયા પલ નામના વિદ્યાર્થીઓએ સેશન 2 માં 99.80 પીઆર સાથે સ્કૂલ ફર્સ્ટ આવ્યો છે। હીરાના બ્રોકરેજનું કામ કરતા પિતાના પુત્રએ મેળવેલી સફળતાને લઈ પરિવાર સાથે શાળામાં પણ હર્ષની લાગણી વ્યાપી ગઈ હતી। ત્યારે વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે હું આગળનો અભ્યાસ હવે એડવાન્સ ક્રેક કરી મુંબઈ જેવી સંસ્થામાં સીએ કરીશ। આ પરિણામ માટે તે રોજની 8 થી 10 કલાકની મહેનત શાળાના શિક્ષકોના માર્ગદર્શનમાં કરતો હોવાનું પણ જણાવ્યું હતું। મારું નામ વઘાસિયા પલ છે। અત્યારે તમે શેની એક્ઝામ આપેલી હતી અને એમાં કેટલા પીઆર? મેં અત્યારે ZEE નો સેશન 2 આપેલો હતો કે જેમાં મારે 99.80 પીઆર આવ્યા છે। મૂળ ક્યાંના છો? અમે મૂળ તો અત્યારે અહીંયા જ રહીએ છીએ, ગામ શોભાવડ। આજે પરીક્ષા આપી ગયા પહેલા સેશનમાં 99.82 હતા, આ વખતે 99.80 પીઆર આવ્યા છે। જે સ્કૂલમાં જે ડેઈલી 2 ટેસ્ટ લેવાતી હતી એમાં મારી રેગ્યુલર હાજરી અને એમાં જે ડાઉટ ક્લિયર કરવાના આવે એના કારણે આ રિઝલ્ટ આવ્યું છે। કઈ રીતનું વાંચન કરતા હતા અને કઈ રીતે બધી તૈયારીઓ કરે છે? કેમેસ્ટ્રીમાં જે ગોખવાવાળો જે પાર્ટ હોય ખાસ કરીને એમાં હું વધારે સમય આપતો, કારણ કે યાદ ન રહે એટલે, અને બાકી મેથ્સ અને ફિઝિક્સમાં તો ડેઈલીના જે ક્વેશ્ચન્સ પ્રેક્ટિસ કરતો એ જ તે। હરેશ પાંડવ, આચાર્ય કૌશલ વિદ્યાભવન, નાના વરાછા, સુરત। આજે જે JEE પરિણામ આવ્યું છે એમાં આપણી વિદ્યાલયના કેટલા વિદ્યાર્થીઓ છે અને કોને ટોપ કર્યું? ટોટલ 118 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી JEE। એમાંથી 63 વિદ્યાર્થીઓ 90+ પીઆર રેન્ક મેળવે છે અને 15 વિદ્યાર્થીઓ ખૂબ જ સારું રિઝલ્ટ એટલે કે 99+ પીઆર રેન્ક મેળવે છે। આ બધા જ વિદ્યાર્થીઓ આઈઆઈટી એનઆઈટીને સમકક્ષ આઈઆઈટી એનઆઈટીમાં નંબર જવાની સંભાવના બહુ ખૂબ જ વધારે છે। નરેશ સિમરણ, મહાદેવ ન્યૂઝ, સુરત।